ઠાકાણમાં મૃત્યુઆંક વધ્યો છે। તંત્ર દ્વારા ગઈકાલે 7 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી હતી। ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો। સારવાર લઈ રહેલા લોકોએ સમગ્ર ઘટનાની પ્રતિક્રિયા પણ આપી। ભાવનગરમાં 7 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે 20 થી વધુ લોકો હાલ જે છે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ દારૂ તમે ક્યારે લાવ્યા હતા, કોની પાસેથી લાવ્યા હતા અને કયા ગામ પીધો હતો? ના, ગામમાં તે પીધો હતો ને અમારા ગામના વ્યક્તિ પાસે લીધો હતો। તમે પણ આ રોયલ સ્ટેગની જે દારૂની બોટલ હતી તેનું સેવન કર્યું હતું, તે દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા? ગામમાંથી લાવ્યા હતા, એટલે એમાં ટૂંકમાં પીધું અમે બબે પેક। એટલે ખાસ કરીને પોલીસ પણ કહી રહી છે કે જે લોકોએ આ રોયલ સ્ટેગ નામની જે ડુપ્લિકેટ દારૂની બોટલ છે તેનું સેવન કર્યું હોય તે તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલ અથવા તો પીએચસી સેન્ટરમાં સંપર્ક કરી અને પોતાની હાલ જે છે તે પ્રાથમિક જે ટ્રીટમેન્ટ છે તે શરૂ કરાવી દે। ભાવનગરમાં નકલી દારૂને લઈને મૃત્યુઆંક લગાતાર વધતો જે છે તે જોવા મળી રહ્યો છે। ન માત્ર હવે ભાવનગર પરંતુ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય આ ઘટના બની રહી છે। લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે। તંત્ર દ્વારા ગઈકાલે 7 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી હતી। 40 થી વધુ લોકો અસરગ્રસ્ત અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો છે। અમદાવાદથી નિષ્ણાંત તબીબોની ટીમ ભાવનગર પહોંચી છે। ઝેરી દારૂની અસર એ દર્દીઓ જે છે તેમને થઈ રહી છે, તેમની સારવાર અત્યારે કરવામાં આવી રહી છે। સારવાર લઈ રહેલા લોકોએ સમગ્ર ઘટનાની પ્રતિક્રિયા પણ આપી છે। દારૂના સેવનથી દૂર રહેવા ગ્રામજનોએ અપીલ કરી। ગામમાં દારૂ બંધ થવો જોઈએ તેવી પણ વાત ગ્રામજનોએ કરી। ભયના કારણે સારવારથી દૂર રહેલા લોકોને હોસ્પિટલ આવવા અપીલ કરાઈ। જ્યાં સરખડી ગામના આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। મૃતકના પરિવારજનોએ સમગ્ર મામલે વ્યથા વ્યક્ત કરી છે। નકલી દારૂ પીનાર દર્દીઓએ સારવાર અંગે આપી છે માહિતી। લઠ્ઠાકાંડમાં તંત્રની તપાસ અને સારવારની કામગીરી યથાવત જોવા મળી રહી છે। ત્યારે ભાવનગરમાં નકલી દારૂના કથિત લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક લગાતાર વધતો પણ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં રોયલ સ્ટેગ નામની જે ડુપ્લિકેટ દારૂને લઈને ભાવનગરમાં 7 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે 20 થી વધુ લોકો હાલ જે છે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ત્યારે આપને સીધા જ દ્રશ્યો દેખાડવાના પ્રયત્ન કરીશ કે ભાવનગરના અનેક જે લોકો છે તે અલગ અલગ ગામથી હાલ જે છે તે સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ડુપ્લિકેટ દારૂને લઈને પોલીસ અને તંત્ર દ્વારા પણ હાલ જે છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે। અનેક લોકોની જિંદગી છે તે ડુપ્લિકેટ દારૂને લઈને ગુમાવવાનો વારો પણ આવ્યો છે। ત્યારે ભાવનગરના જે ખરખડી ગામના વ્યક્તિ છે તેમની સાથે સીધો જ સંવાદ કરશું, જેને લઈને તેમને પણ આ રોયલ સ્ટેગ ડુપ્લિકેટ દારૂને લઈને તેનું સેવન પણ કર્યું હતું। તેની સાથે સીધો જ સંવાદ કરશું। આપનું નામ? ગોહિલ બળદેવસિંહ વખતથી ગામ। બળદેવસિંહ, આ દારૂ તમે ક્યારે લાવ્યા હતા, કોની પાસેથી લાવ્યા હતા અને કયા ગામ પીધો હતો? ના, ગામમાં તે પીધો હતો ને અમારા ગામના વ્યક્તિ પાસે લીધો હતો। કેટલા લોકોએ આ દારૂનું સેવન કર્યું હતું તમારી સાથે? બોટલમાં મેં તો એકલાય કર્યું હતું, પણ એ 3 છોકરાઓ અલગથી કર્યું હતું। 3 માંથી કોઈની જિંદગી છે કે ગુજરી ગયા છે? મારો ભાઈ જ તે ગુજરી ગયો। શું નામ છે? ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ। ત્યારબાદ આપે પણ સેવન કર્યું તો આપને કેવી અસર થઈ? મને એની જે રીતે ગભરામણ ને એવું થવા મળ્યું। પછી એની હારે જે વ્યક્તિ લઈને આવ્યો હતો એની હારે જે પીધો હતો એને એવું થવા મળ્યું। એટલે અમને બેન ખબર પડી કે આ દારૂનું જ છે। એટલે અમે ગાયગા રિપોર્ટ ચાલુ કર્યા। તાત્કાલિક ધોરણે તમે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં આવી ચૂક્યા હતા ને? હાજર જ હતો। મારા નાના ભાઈ લઈને જ હું આવ્યો હતો અને તાત્કાલિક પછી મારી સારવાર ચાલુ કરી। તે મને કોઈ વાંધો નથી આવ્યો ને એને એક દી માથેથી ટપી ગયો હતો એટલે તકલીફ થઈ ગઈ હતી। અન્ય 2 લોકો છે તેને સારવાર અત્યારે શરૂ છે કે કેમ છે? સારવાર ચાલુ છે એને હનુમતમાં છે ને એક જામનગર છે। એનું વિશુભાગ વનરાજસિંહ ગોહિલ। બીજા ભાઈ છે ક્યાં છે? એ હરપાલસિંહ જગદીશસિંહ જામનગર ગયેલા હતા। પછી અહીંથી એને જાણ કરવામાં આવી કે ભાઈ દારૂમાં આવા રિપોર્ટ આવ્યા છે, તું રિપોર્ટ કરાવી નાખજે। એટલે એને પછી ત્યાં એડમિટ કરી દીધા હતા। એમને સારું છે।
આ હતા ભાઈ જેમણે ડુપ્લિકેટ રોયલ સ્ટેગ નામની જે દારૂની બોટલ છે તેનું સેવન કર્યું હતું, ત્યારબાદ તેમને છે તે તબિયત લથડતા 4 લોકોએ સેવન કર્યું હતું. તેમાં એક ભાઈનો મોત થયું હતું અને અન્ય 3 લોકો છે તે હાલ સારવાર હેઠળ છે. એટલે ખાસ કરીને પોલીસ પણ કહી રહી છે કે જે લોકોએ આ રોયલ સ્ટેગ નામની જે ડુપ્લિકેટ દારૂની બોટલ છે તેનું સેવન કર્યું હોય તે તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલ અથવા તો PHC સેન્ટરમાં સંપર્ક કરી અને તેઓને પોતાની હાલ જે છે તે પ્રાથમિક જે ટ્રીટમેન્ટ છે તે શરૂ કરાવી દે, તે પ્રકારના મેસેજો પણ તંત્ર દ્વારા વારંવાર આપવામાં આવ્યા છે. ભાવનગર શહેરમાં છેલ્લા 2 દિવસથી અનેક લોકોના જે છે તે રોયલ સ્ટેગ જે ડુપ્લિકેટ દારૂને લઈને અનેક લોકોની તબિયત છે તે લથડવાની સામે આવતાની સાથે જ તે ભાવનગરના ખોખરા ગામના જે છે તેમને પણ આ જે રોયલ સ્ટેગ દારૂ છે તેનું સેવન કર્યું હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલાઇઝેશન કરવામાં આવ્યા હતા. ભાવનગરની સરકારી હોસ્પિટલમાં આવ્યા બાદ તેમને સારવાર આપવામાં આવી હતી. તેમની સાથે સીધો જ સંવાદ કરશું. આપનું નામ? જયવંતસિંહ ગનુભા ગોહિલ. જયવંતસિંહ, ખાસ કરીને તમે પણ આ રોયલ સ્ટેગની જે દારૂની બોટલ હતી તેનું સેવન કર્યું હતું, તે દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા? ગામમાંથી લાવ્યા હતા એટલે એમાં ટૂંકમાં પીધું અમે 2 પેગ. કેટલા લોકોએ આપે સેવન કર્યું હતું આ દારૂનું? 2 જણા. બંનેની તબિયત ખરાબ છે અત્યારે? કોઈ નહીં, અમારા 2 માંથી એકેયની તબિયત ખરાબ નથી. ઓકે, તો તમને શું અસર થવા મળી હતી આ દારૂનું સેવન કર્યા બાદ? કોઈ અસર જ નહોતી, પણ આ બધા રિપોર્ટ કરાવતા હતા એટલે હું કોઈ રિપોર્ટ કરાવી જાઉં એમ. તમને કોઈ અસર વધારે જોવા નહોતી મળી રહી હતી? ખાસ કરીને તમે જ્યારે દારૂ પીતા હતા ત્યારે અન્ય જે તમારું ગામ છે ખરખડી, ત્યાં પણ આ દારૂ આવ્યો હતો ખરા? એ ખ્યાલ નથી આપણને. તો શું કહેશો લોકોને તમે? લોકોને શું કહું, બંધ કરી દઈએ. આવા લઠ્ઠાકાનમાં કેટલું પીવું આવું? અનેક જિંદગીઓ છે તે આ રોયલ સ્ટેગ દારૂમાં હોમાણી છે, તો હવે તમને નથી લાગતું કે આ દારૂ બંધ કરી દેવો જોઈએ? આપણે તો બંધ કરવાનો સાહેબ, બહાર નીકળ્યું એટલે તરત. બીજો કોઈ મેસેજ આપો? આ હતા ભાઈ કે જેમણે દારૂનું સેવન કર્યું હતું, બાદમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને સારવાર પણ ચુસ્ત સમયે મળી ગઈ હતી અને હાલ જે છે તેની તબિયત સારી છે. વિરાંગ રંગાણી, ન્યૂઝરૂમ, ભાવનગર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.